खास કરીને આજના વિડીયો આપણે ઓક્ટોબર 2026ના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે હવે જે આ ઓક્ટોબરની માહિતી આપી રહ્યા છે ચોમાસાની દ્રષ્ટિએ ઓક્ટોબર છે એ વરસાદનો છેલ્લો મહિનો હશે। આપણે જે અત્યાર સુધીના વરસાદના જે કાર્યક્રમો મૂક્યા છે જેની અંદર જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ દરેક મહિનાના કાર્યક્રમો મૂકી ચૂક્યા છે। આજે જે ઓક્ટોબર મહિનાની વાત કરવાની છે, આમ તો ઓક્ટોબરના વરસાદ હોય છે એ બે રીતે આપણે અસર કરતા હોય છે। એક તો પાણીની વ્યવસ્થા કરે એ માટે આપણે સારું પણ એનો એક ફાયદો મળતો હોય છે અને બીજો આપણે ત્યારે ખેતી પાકોમાં ખાસ કરીને ખરીફ પાકોની અંદર નુકસાનીના રૂપમાં પણ અસર થતી હોય છે। એટલે ફાયદો અને નુકસાની, નફો નુકસાની બંને વસ્તુ છે એ ઓક્ટોબર મહિનાની અંદર જોવા મળતી હોય છે અને સતત છેલ્લા એક દાયકાથી જોવા જઈએ તો ઓક્ટોબર મહિના સુધી જે ચોમાસું ચાલી રહ્યું છે અને એન્ડમાં પણ વરસાદો છે આપણે ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યા છે। જો કે ઓક્ટોબરની અંદર આ વર્ષે એટલે કે વર્ષ 2026ની અંદર બે વરસાદની શક્યતાઓ છે। જોવા જઈએ તો મોટાભાગના જે આપણે મહિનાઓ છે ચોમાસાના જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર લગભગ દરેક મહિનાની અંદર 3 વરસાદો આપણે અનુમાન લગાવી રહ્યા છીએ, પણ ઓક્ટોબરની અંદર બે વરસાદ થાય તેવી શક્યતાઓ હશે। ખાસ કરીને ઓક્ટોબર મહિનાની અંદર જે 10 ઓક્ટોબરથી હશે, એટલે આમ તો 1 થી 10 ઓક્ટોબરમાં બહુ વરસાદની શક્યતાઓ નથી, એટલે એક આપણે ગેપ મળશે ને એ ગેપમાં પણ કદાચ આપણે હાર્વેસ્ટિંગ છે એ ક્યાંય ને ક્યાંય કરી શકીએ, ફાયદારૂપ પણ રહેશે। આ એક લાંબા ગાળાનું અનુમાન છે, જો કે આમાં થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પણ અત્યારની પોઝિશન પ્રમાણે જે આપણે મે મહિનાની અંદર આ કાર્યક્રમ મૂકી રહ્યા છે એટલે ખૂબ લાંબા સમયનું આ એક અનુમાન આપી રહ્યા છે। આ મુજબ અમને લાગી રહ્યું છે કે 1 થી 10 ઓક્ટોબર વચ્ચે ક્યાંક ગેપ હશે એટલે આપણા માટે ફાયદો હશે। 10 ઓક્ટોબરથી લઈને 14 ઓક્ટોબર સુધીનું સેશન હશે એની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ હશે ને એ વરસાદ હશે એ પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે અને એ વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થાય। એકંદરે વરસાદની તીવ્રતા જ્યાં પડશે ત્યાં થોડીક વધારે પણ હશે, અમુક વિસ્તારમાં ઓછી હશે અને આ વરસાદ હશે એ સાર્વત્રિક પણ નહીં હોય। એમાં એવું ઘણી જગ્યાએ એવું પણ બનશે કે 1-2 તાલુકામાં હોય, 1-2 તાલુકામાં ન હોય, એના પછીના 2 તાલુકામાં હોય, 3 તાલુકામાં ન હોય, એ પ્રકારના છૂટાછવાયા અલગ અલગ વિસ્તારો વાઇઝ આ વરસાદ પડે તેવી શક્યતાઓ લાગી રહી છે। ખાસ કરીને ઓક્ટોબરના વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે જોવા મળે અને બીજા વિસ્તારમાં નહીવત શક્યતા રહે એવું રહેલું છે। એટલે 10 ઓક્ટોબરથી લઈને 14 ઓક્ટોબર વચ્ચે પણ છૂટાછવાયા ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદની શક્યતાઓ છે ને એની અંદર પણ ઘણી જગ્યાએ કૂવામાં અથવા તો ડેમોમાં નવા પાણી આવે, બોરમાં પાણીની વ્યવસ્થા થાય, આ પ્રકારના એટલે એકંદરે સારા વરસાદ હશે તેવી શક્યતાઓ રહેલી છે। એ પછી 10 થી 14 ઓક્ટોબરમાં વરસાદ પડી જાય એ પછી વળી પાછો એક ગેપ મળી શકે છે।